સાંભળો હું ભગવાન નો ભેડો આવશે ઠાકર પેલો નાથ ગંગા નો રે મેળો નેહડે આનંદ સે ગેલો આવશે ગોકુળમાં ગોપાલ આવશે ગોકુળમાં ગોપાલ આવશે ગોકુળમાં ગોપાલ હે નેહડે આવશે નંદનો લાલ મેળો રમે જસોદાનો રે કાન। તો ચાલો મિત્રો આવી ચૂક્યા છીએ આપણે આપણી વાડીમાં। જોઈ શકો છો આપણે રીંગણી કરી છે। રીંગણીની અંદર કેવા કેવા રીંગણા આવી ચૂક્યા છે તમે જોઈ લો મિત્રો। રીંગણા કેવા મોટા મોટા રીંગણા છે જોઈ લો। આ બધી આપણી વાડી છે। આજે રીંગણા વેચીને આપણે આવ્યા છીએ। રીંગણા કેટલા મોટા જોઈએ આ બધું દેખાડો। આ નાની મોટી રીંગણી છે, બાજુમાં નાની રીંગણી છે તમે જોઈ લો। રીંગણા ઘણા થઈ ગયા છે મારા। એવું તમારે રીંગણા ખાતો ના ના બસ જોઈ શકો છો આપણે અમારી રીંગણી અમારી વાડી આ જોઈ શકો છો તમે। જોઈ લો કેટલા કેટલા રીંગણા આમ જો રીંગણી આડી પડી ગઈ છે। આ છે અહીંયા છે અહીંયા પણ છે જો કેવડું રીંગણું છે લગભગ એકલું થઈ જશે ને આવું જોઈ। નાની રીંગણી પણ છે આપણો અહીંયા રીંગણા જો અહીંયા પણ એટલા છે જો આ પણ તમે જોઈ શકો છો જોઈ લો છે ને આમનો જો આમનો આવતા આપણે એવું લાગે છે વિડીયો કરી જુઓ કેવા રીંગણા જોઈ લો બરોબર છે ને। ઓકે મહેનતમાં કઈ જ ખામી નહીં રીંગણી રાખી આપણે બાકી ખાતર કરે એ ઠીક ભાવમાં તો આમ જોઈ લો કેટલો ટાળો પડે છે રીંગણીમાં પણ। શું ભાવ શું આવે છે આપણે રીંગણીમાં ભાવ તો ઘણા આપણે શેઠિયા મારી નાખે છે અત્યારે 20 કિલો એમાં કેવડું એમાં રીંગણા જોઈ શકો તો જોઈ લો છે ને અમારા રીંગણા। શું વાડીમાં શું શું બીજું કર્યું છે રીંગણા કર્યા છે ચોળી કર્યું છે ગવાર છે તલ છે બધા બાકી છે બધું વાવવાનું હજી અત્યારે તો બધું ધામધૂમા રીંગણી ઉપર છે જોઈ શકો છો ત્યાં કેટલા કેટલા રીંગણા છે જોવો ચલો આવા રીંગણા શેઠિયા સામેથી ના પાડી દઈશ અહીંયા નહીં લાવવાના કેમ તો અમને એમ થાય કે શેઠિયાના માથામાં મારી આવ બગાડી નાખે જોઈ શકો છો તમે જુઓ માલ તો ઘણો બધો આવ્યો છે તમે એટલી દવા છાંટો છો તોય થોડો તો કોક કોક તો રહી જ જાય છે જોઈ શકો છો આ એ જ રીંગણા આ એનો જ ભાઈ એકાલું ગીત સંભળાવી દેશો ગીત ના ગીત બોલો તમારે કયું હા બોલું દ્વારકાધીશ માટે જોવું હોય તો જાજો જતવાડમાં ઠાકર બેઠો છે વાલા ઠાકર ના ઠાઠમાં હે તો નિર્ધન નું છે નાણું રે ગામ ગેડીએ ઠાકર નું છે ઠેકાણું ઠાકર નું ઠેકાણું રે ગામ ગેડીએ ઠાકર નું છે ઠેકાણું નાનો એવો ને હડો ને ઠાકર ના ધામ છે
કાળિયા ઠાકર ના મોગેરા માનસ. આપણી રીંગણીમાં હજી પણ રીંગણા રહ્યા રહી ચૂકેલા છે, જોઈ શકો છો આપ. આ બધું ઉતારીને ગયેલા છીએ તો પણ રહી ચૂકેલા રીંગણા છે, એટલા અમારે જોતા નથી. ભરોસો છે તે તૂટવા નહીં દે, ઠાકર કદી ઝૂકવા નહીં દે. મરજીનું મળે તો ઠીક, બાકી ઠાકર કરે એ ઠીક. વાહ ભાઈ વાહ, વાહ મહેશભાઈ ની મોજ વાહ. તો પછી તારે ઠાકર ગાડું આકાશ અને આપણે ગાડું હાલ્યું જાય છે. આવું નવું હાલ્યું જાય એટલે ઘણું છે આપણું. રીંગણીમાં હજી ફરીથી ઉતારો કરવો પડશે અમારે. ફરીથી તો ચલો મિત્રો, આપણે બધાએ રીંગણી તો જોઈ લીધી છે. તો હું તમને દેખાડું અમારો ગવાર, કે જેના હજી શોપિંગ થોડાક ટાઈમ થયો છે. અમારો ગવાર છે, જોઈ શકો ખડમાં થોડીક ખડમાં પડતરની દવા છાંટવાની છે, તો થઈ ચૂકી છે. અમારો ગવાર છે. કોઈ વિડીયો કેમેરામેન આપણો વિડીયો સરસ થોડો લઈ લો. આ બધો અમારો ગવાર છે. આ રહી અમારી ચોળી, કે આજ જ હજી દવા છાંટી છે, આજ જ. કાલાના પાણી પાવાનું છે, પરમ દિવસે સોરવાની ગણતરી છે. હવે એ જોઈ શકો છો. આ છે અમારા દાદાના તલ, આ છે અમારા તલ, આ છે અમારી બીજી રીંગણી, આ છે અમારી બીજી ચોળી. આશરે કેટલીક જમીનમાં રીંગણી હશે આ રહી? આશરે 2-2.5 વીઘામાં રીંગણી છે. ત્રીજા દિવસે ઉતારો તો 4-5 પણ રીંગણા ઉતરી જાય છે. અને અમારે તો તે નક્કી રહેતું નથી ક્યારે ઉતારવી. રીંગણીમાં સ્થળ પણ આવી ચૂકે છે, સ્થળ પણ થોડું પડશે. નવરાશ મળતી નથી એટલે. તો ચલો, આ હતી મોટી રીંગણી, આ હતી આપણી ચોળી, આગળ છે ગવાર. ગવાર બધું તમે જોઈ લીધું છે. આપણે છીએ નાની રીંગણીમાં. ગવારને પણ હજી નાનો નાનો ભાઈ છે ગવાર. આ ખડ કાઢવું હોય ગવારમાંથી તો કઈ દવા છાંટવી એ જરાક મને કોમેન્ટ કરજો ને. તો જેટલું જલ્દી સાફ થાય તો એટલો ગવાર વધે, એટલો અમને ફાયદો થાય, એટલો તમે ભાઈ કોમેન્ટ કરજો. આ રીંગણીમાં જો ચોર્યા વગરનું રહી ગયું છે આટલું, આ એક ને એક. આ મારી નાની રીંગણી છે, તમે જોઈ શકો છો. આ રહ્યા અમારા તલ છે. આ રીંગણીને કેટલો ટાઈમ થયો છે? આ રીંગણીનો ટાઈમ તો છે 1 મહિનો જેવો. આ રીંગણી અત્યારે નહીં, ચોમાસામાં આવશે. ચોમાસામાં. આ રીંગણી અત્યારે વેચવી છે મેં. તમને આવો તલ બતાવો, મારા તલ કેવા છે. આ બધું તમે વિડીયો જોઈ લેજો. ઉનાળુ તલ. આ ઉનાળુ તલ છે. સફેદ વરસાદના લીધે થોડાક મંદીમાં આવી ગયા તલ. સફેદ કે કાળા? આ તલ સફેદ છે. કિંગ કર્મા 44 બિયારણ છે. કેવું બિયારણ છે જરા પણ કોમેન્ટ કરજો, અમને પણ ખબર પડે આવતા વર્ષે કયા તલ કરવા છે. જોઈ શકો છો આપ. જોઈ લો આ તલ અમારા. બરોબર. તલ તો સારા છે. મહેનત પણ સારી જ છે મેં કરી છે.
ઓરિયો મારું ઘર એવા આપે દેખે ના જે ઉગાડવાનું એ ઉગતું નહીં ઉગાડો એ ઉગી જાય શું કરું બરાબર છે જોઈ શકો છો જોઈએ કે ના ભાઈ ગયું તા પણ ઉગ્યું છે આ આપણા જોઈ શકો છો તો મિત્રો કેવી લાગી અમારી વાડી સરસ લાગી ને સરસ ના લાગી તો પણ કોમેન્ટ કરજો અને હા તમારા ગામડાઓમાં કે તમારા શહેરમાં રીંગણાનો ભાવ શું છે એ પણ જરા કોમેન્ટ કરજો જો સારો હોય તો અમે અહીંયા પણ વેચવા આવશું જય ઠાકર જય